ગુડ મોર્નિંગ. ધોરણ 12 કોમર્સ, વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. ચેપ્ટર 12 ધંધાકીય પર્યાવરણ, બિઝનેસ એન્વાયરમેન્ટ. આજે આપણે ધંધાકીય પર્યાવરણને અસર કરતા પરિબળોમાંથી બીજું છે જે છે સામાજિક પરિબળો, તેનો અભ્યાસ કરીએ. હવે ધંધાને અસર કરતા પરિબળોમાં સમાજની શું બતાવે, તો જે સામાજિક બાબતોની વાત કરીએ તો એક વસ્તુ સમજવું રહ્યું કે ધંધો સમાજમાં જ શરૂ થાય છે. સમાજ સાથે જ સમાજમાં રહેતા લોકો માટે જ ધંધો કરે છે, અને ત્યાંથી જ કમાણી મેળવે છે. અને જો એ બંધ થઈ જશે તો પણ સમાજમાં જ બંધ થશે. બીજું કે જે ધંધો છે એ સમાજથી અલગ નથી, એ ધંધો સમાજમાં જ થાય છે. અને બીજું તમે સમજો તો સમાજ એટલે તમે શું ગણો? સમાજ એટલે શું? સમાજમાં રહેતા વ્યક્તિઓ? ના, ફક્ત વ્યક્તિઓનો સમાજમાં સમાવેશ નથી થતો. સમાજ એટલે વ્યક્તિઓ તો ખરી જ, મનુષ્યો તો ખરા જ, જે તે સમાજને ઇફેક્ટ કરે છે. પણ સાથે સાથે જે તે સામાજિક સંસ્થાઓ, કારણ કે એ મોટો સમુદાય થઈ જશે જે તે સમાજનો, એ સામાજિક સંસ્થાઓ પણ આવે. અને એ જ સમાજમાં તમારે ફરજિયાતપણે લોકો જે રીત રિવાજો ફોલો કરે છે, જે સંસ્કૃતિ ફોલો કરે છે, જે ભૂતકાળથી વર્ષો જૂની પરંપરાઓ આપણે ત્યાં ચાલી આવેલી છે, અને એ લોકો આજની તારીખે પણ બધા માને છે, સમજે છે, અને એના આધારે જીવે છે, એને ફોલો કરે છે. તો આ બધી બાબતો પણ, કહેવાનો મતલબ કે આ મેટર, પરંપરાઓ કે સંસ્કૃતિ પણ સમાજને એટલી જ ઇફેક્ટ કરે છે. એટલે એ પણ સમાજમાં જ આવી જાય. એટલે સમાજના લોકો પણ આ સંસ્કૃતિ કે આ પર્યાવરણ, પરંપરાઓ પણ, અને સામાજિક સંસ્થાઓ, આ બધાનો સમાજમાં સમાવેશ થાય. એટલે એને લીધે સમાજમાં આપણે બધી બાબતોને ગણતરીમાં ધ્યાનમાં લેવાની. બીજું, જેમ જેમ સમય વીતતો જાય છે તેમ તેમ આપણને ખબર છે આપણી સંસ્કૃતિમાં થોડું પરિવર્તન આવ્યું છે. માણસો પણ પહેલાં જે રીતે રહેતા હતા તેના કરતાં હવે અલગ રીતે રહેતા થયા છે. રીત રિવાજો, રહેવાની રીત, પહેરવા ઓઢવાની રીત, જીવવાની રીત, આ બધી સ્ટાઇલમાં ફેર આવી ગયો છે. તો કહેવાનો મતલબ કે આપણે એ જ બધું જૂની પરંપરાઓ બધી ફોલો કરે છે, પણ એમાં ધીમે ધીમે વિકાસ થતો જાય છે, પરિવર્તનો થતા જાય છે. વિકાસ કદાચ કહો કે નહીં કહો, પરંતુ પરિવર્તન થતા જાય છે, જીવનશૈલી બદલાતી જાય છે. તો એની ધંધાના પર્યાવરણને સીધી અસર થવાની, કારણ કે જે વસ્તુ, જે જીવન પહેલાં જીવતા હતા અને એ જીવનના આધારે એ લોકોની એ પ્રમાણેની માંગ હતી, હવે આખું જીવન જ બદલાઈ ગયું છે. તો એ લોકોની માંગ એ પ્રમાણે હોવાની. આપણે ખાલી પોશાકની વાત કરીએ તો પહેલાંના લોકો જે પ્રમાણનું જીવન જીવતા હતા, એ લોકો જે પ્રમાણના પોશાક પહેરતા હતા, એ પોશાક, એ વસ્ત્રોના આધારે એ લોકોની એ પ્રમાણેની એવા વસ્ત્રોની માંગ હતી. હવે એ જૂના પુરાણા જે વસ્ત્રો જૂની સ્ટાઇલમાં પહેરતા, એ વસ્ત્રોની હવે જરૂરિયાત નથી, કારણ કે એવા વસ્ત્રો હવે કોઈ પહેરતું નથી. હવે નવી સ્ટાઇલ આવી, તો એ ધંધામાં નવા વસ્ત્રોની જરૂરિયાત છે. સમાજને નવા વસ્ત્રો સ્વીકાર્યા છે, તો હવે ધંધો પણ તમારે એ વસ્ત્રોને આધીન કરવો પડવાનો. એટલે આ તો મેં એક વસ્ત્રની વાત કરી. આવા તો બીજા અનેક ધંધાઓ છે કે જેની સમાજને કારણે જેમાં પરિવર્તન આવ્યું છે. તમે સમજો પહેલાંના જમાનાની વાત કરો તો જે જૂની મીઠાઈઓ હતી, જૂના પ્રસંગોમાં જે ખાણીપીણીઓ, ખાવાનું બનાવવામાં આવતું હતું, જે ભોજન પીરસવામાં આવતું તે, અને અત્યારના સમાજમાં જે પીરસવામાં આવે તે મોટે ભાગે તમે કદાચ એવું પણ જોયું છે. પહેલાં જે હતું તો સામાન્ય શાક પૂરી, દાળ ભાત, ભજીયા, આવી સામાન્ય વસ્તુઓ હોય. હું ગુજરાતી સમાજ, હું જે સમાજમાંથી બિલોંગ કરું છું એ સમાજની વાત કરું છું. હવે સમાજમાં શરૂઆત જ સ્ટાર્ટરથી થાય. મોટે ભાગની ઘણી બધી જગ્યાએ તો આખા સ્ટોલ જ અલગ અલગ હવે તો લગાવી દીધેલા હોય. તમારે ત્યાં જઈને ખાઈ લેવાનું. પહેલાં તમને પંગત પાડીને બેસાડવામાં આવતા, ટેબલ ખુરશી બેસાડીને જમાડવામાં આવતા. તમે બેસો અને સામે વ્યક્તિઓ પીરસતી જાય, તમે ખાતા જાઓ. જ્યારે હવે સ્ટોલ લગાવી દીધા, તમારે ઊભા ઊભા જે વસ્તુ જેટલી જોઈતી હોય એટલી તમારે લઈ લેવાની અને ખાઈ લેવાની. તો એ આખી રીત બદલાઈ ગઈ, એને અનુરૂપ માંગ પણ બદલાય, અને જે પ્રમાણે માંગ બદલાય એ પ્રમાણે તમારે ઉત્પાદન કરવું પડવાનું. એટલે કહેવાનો મતલબ છે કે સમાજની સીધી અસર, સામાજિક પરિબળોની સીધી અસર ધંધાને થાય છે. એટલે એ ધંધાકીય પરિબળ
ને પણ અસર થવાની. સમાજમાં રહેતા લોકોની માન્યતાઓ, તેમના જીવનનો અભિગમ જે છે તે બધા એક સરખા નથી રહેતા, બદલાયા કરે છે. મોટાભાગના લોકો તેમના વિકાસને લગતા નિર્ણયોમાં પોતે જે વિકાસ કરવા માંગે છે એ નિર્ણયોમાં, જે કામ કરવા માંગે છે એ નિર્ણયોમાં તેમની માન્યતાઓ, તેમના રીત રિવાજોને તેઓ પ્રાધાન્ય આપતા હોય, મહત્ત્વ વધારે હોય. તો ઘણી વખત તેઓ એવું પણ વિચારે કે કઈ આર્થિક પ્રવૃત્તિ કરું, કેટલા પ્રમાણમાં કરું, કેવી રીતે કરું, અને આ બધી જે બાબતો હોય તેમાં તેના નિર્ણયોમાં તેમના ધર્મ, જ્ઞાતિ, સંપ્રદાય અને નજીકના જે લોકો છે એઓ અસર કરતા હોય. આપણે ધારો કે એવું સમજીએ, માની લો કે હું બ્રાહ્મણ છું અને મારે કોઈક ધંધો કરવો છે. એ ધંધામાં મેં માર્કિંગ કર્યું તો મારી આજુબાજુના જે પર્યાવરણ છે એને અનુરૂપ મને એવું લાગ્યું, હું જે એરિયામાં રહું છું એરિયા પ્રમાણે મને એવું લાગે છે કે જો હું નોનવેજ બનાવવાનો કે ઈંડાની લારી ચાલુ કરું, કે ઈંડાની હોટલ ચાલુ કરું, નોનવેજની હોટલ ચાલુ કરું તો એ વધારે ચાલે. તો પણ શું હું પહેલાં એક વખત એવું નહીં વિચારીશ કે હું બ્રાહ્મણ છું, મારાથી આ ધંધો થાય કે ન થાય? ઓબ્વિયસલી હું વિચારીશ જ. એટલે કહેવાનો મતલબ શું છે કે મારું આ આર્થિક પ્રવૃત્તિ માટે મારા ધર્મને, મારી જ્ઞાતિ, મારા સંપ્રદાય અને મારા નજીકના લોકો બધાને જ મારે આ બાબતમાં ધ્યાનમાં લેવા પડશે, અને એના આધારે હું વિચારીશ કે હું આ કામ કરી શકું કે નહીં કરી શકું. જે દેશોમાં આવી સામાજિક સંસ્થાનું પ્રભુત્વ વધારે છે ત્યાં વલણ વધારે જોવા મળે. આપણા સમાજમાં પણ કેટલાક ખાસ પ્રકારના ધંધાઓ જે છે જે ફક્ત અમુક જ્ઞાતિના લોકો કે અમુક સામાજિક જૂથો સાથે જ સંકળાયેલા છે. જે મેં તમને અત્યારે નોનવેજની વાત કરી, અમુક પ્રકારના લોકો જે કામ કરતા હોય એ ધંધા કરતા હોય, અમુક પ્રકારના લોકો એ કામ નહીં જ કરતા હોય, બરાબર. જ્યારે એવું નથી, તમે કમાણી માટે ગમે તે કામ કરી શકો. કેમ? શિક્ષણ છે તો શિક્ષણમાં કોઈ પણ વ્યક્તિ શિક્ષક બની શકે. તો શું બીજા કોઈ ધંધા છે એ ધંધા દરેક વ્યક્તિ નહીં કરી શકે? સમાજે હવે સમજવાની જરૂર છે, સુધારવાની જરૂર છે. એવું જરૂરી નથી કે તમે બ્રાહ્મણ છો તો બ્રાહ્મણ તરીકે તમે નોનવેજનું કામ નહીં કરી શકો. તમારે નથી ખાવાનું, તમારે બનાવવું તો પડે. તમે બનાવી તો શકો, એમાંથી તમે ઇન્કમ થતી હોય તો તમે શા માટે નહીં કરો? બરાબર. એટલે એવું તમારે તમારી જાતને આ બંધનમાંથી મુક્ત કરવી પડે. અને જે વ્યક્તિ કે જે સમાજ આ બંધનોમાંથી થોડા અલિપ્ત થાય કે પોતાની જાતને મુક્ત કરે તો એ વર્ગમાં, એ સમાજમાં ધીમે ધીમે વિકાસની માત્રા બીજા બધા કરતાં થોડી વધશે અને વિકાસનું સ્વરૂપ તેમનું અલગ જ હશે. આવો વર્ગ નવી વિચારસરણીને આવકારે તો તેથી ત્યાં ધંધાકીય પ્રવૃત્તિ તેટલા પ્રમાણમાં ઉત્તેજન હોય. ત્યારબાદ છે સાંસ્કૃતિક પરિબળો, કલ્ચર ફેક્ટરની વાત કરે છે. તો સમાજમાં સાંસ્કૃતિક પરિબળો પણ ધંધાકીય પ્રવૃત્તિઓ પર અસર કરે. આપણી જે પરંપરા છે, રીત રિવાજો, રહેણીકરણી છે, આપણી જે જૂની પુરાણી માન્યતાઓ છે, આપણે જે રીતે રહેવા ટેવાયેલા છે, આપણી જે આદતો છે, આ બધાનો આ સંસ્કૃતિમાં સમાવેશ થાય, જે આપણા ધંધાના કે એકમના નિર્ણયની પ્રક્રિયાને અસર કરતું હોય. ધંધાના સંચાલકો દ્વારા ઘણી વખત સાંસ્કૃતિક પરિબળોને અવગણવામાં આવે. ઘણી વખત એવું થાય છે કે સાંસ્કૃતિક બાબતોને ધ્યાનમાં નથી લેતા, તેથી વ્યૂહરચનાઓ નિષ્ફળ જઈ શકે. આપણે ભારતમાં રહીએ છીએ. ભારત સાંસ્કૃતિક દેશ છે. 100% જ સંસ્કારોની, સંસ્કૃતિની એના પર અસર હોવાની જ. તો એ બાબતના સંચાલકોએ સમજવી પડશે. સુદૃઢ સંચાલકો દ્વારા ઉત્પાદિત થયેલી ઘણી બધી પેદાશો સાંસ્કૃતિક પરિબળોની ઉપેક્ષાના કારણે બજારમાં નિષ્ફળતા મેળવે છે. સંચાલકો બહુ સારા છે, બહુ જ સારી રીતે વિચારી રહ્યા છે, તેઓ ખૂબ જ સારી વસ્તુનું, ક્વોલિટીવાળી વસ્તુનું ઉત્પાદન કરે છે, પરંતુ એ જો આપણા એ પેદાશ કે એ વસ્તુ આપણી સંસ્કૃતિ માટે સાંસ્કૃતિક બાબતોને ઉપેક્ષિત રાખીને, એટલે સાંસ્કૃતિક બાબતોને ધ્યાનમાં રાખીને નહીં બનાવવામાં આવેલી હોય તો એ બજારમાં નિષ્ફળતા મેળવશે. બીજી બાજુ બધી પેદાશો આર્થિક રીતે સ્વીકાર્ય ન હોવા છતાં સાંસ્કૃતિક પરિબળોના સ્વીકારને કારણે સફળતા પણ મેળવે, એવું પણ થઈ શકે. એટલે સાંસ્કૃતિક બાબતો પણ સતત પરિવર્તનશીલ છે અને આ પરિવર્તન સ્ટેપ બાય સ્ટેપ અને સ્થિર રીતે ચાલતું જ રહેવાનું છે. આ સાંસ્કૃતિક બાબતોમાં પણ પરિવર્તન આવશે જ. એ જ બાબતો ફરીથી ધ્યાનમાં રાખજો કે સાંસ્કૃતિક પરિબળોમાં તમારે પરિવર્તન સંચાલકોએ સ્વીકારવાનું છે, પણ કઈ રીતે? સાંસ્કૃતિક બાબતોને ધ્યાનમાં રાખીને આગળની વસ્તુઓ ઉત્પાદિત કરવાની છે. એમાં પરંપરાઓ, રીત રિવાજો, રહેણીકરણી, માન્યતાઓ અને ટેવો જે આપણી સંસ્કૃતિને
લગતી છે તેને આધારે ઉત્પાદન ધ્યાનમાં રાખવું પડે. ધીમે ધીમે પરિવર્તન આવશે, પણ તમે જો એના વગરની વસ્તુ બનાવવા જાઓ તો એ શક્ય નથી, ઉત્પાદન કરવા જાઓ તો. ત્યારબાદ છે ટેકનોલોજીકલ પરિબળો. તો ટેકનોલોજીકલ પરિબળોમાં કયા પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ કરવો તેનો સમાવેશ થાય. કઈ પ્રકારની જે ટેકનોલોજીનો ઉપયોગ કરી વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરવું, તેમજ વસ્તુ કે સેવામાં કયા પ્રકારની ટેકનોલોજી આપવી કે જેથી વધુ વસ્તુઓ કે સેવાનો ઉપયોગ થાય અને લોકો સુધી સરળ રીતે પહોંચી શકે. ટેકનોલોજીની બાબતમાં તમે વધારે સારી રીતે સમજી શકશો, કારણ કે મોબાઈલ તમે વાપરો છો, ટેકનોલોજીકલ વસ્તુ છે. જેમ જેમ નવા મોબાઈલ આવતા જાય, દર નવી મિનિટે કદાચ તમે કહી શકો કે નવી ટેકનોલોજી અસ્તિત્વમાં આવે છે, અને એ નવી ટેકનોલોજીના આધારે નવા નવા મોબાઈલ ફોન્સ પણ બને છે. તો એ મોબાઈલ નવા, જેમ દર વર્ષે નવા મોબાઈલ આવતા જાય એની સિસ્ટમ અપડેટ થતી જાય. દર વખતે પહેલાં ભૂતકાળના મોબાઈલ કરતાં નવા મોબાઈલમાં કંઈક નવું હોય જ. તો એ વસ્તુ અહીં એફેક્ટ કરે. ટેકનોલોજીકલ પરિબળમાં બહુ ઝડપથી પરિવર્તન થઈ રહ્યું છે. મેં તમને કીધું, એક મિનિટમાં કદાચ નવું પરિવર્તન થાય છે, જે માટે દેશની અંદર થતા સંશોધનો કે વિકાસ અથવા વિદેશમાંથી સીધી આપણે ટેકનોલોજી મેળવી લેતા હોય તો એ બાબત જવાબદાર છે. ભારતમાં એક તબક્કો એવો હતો કે યંત્રોનો ઓછો ઉપયોગ કરી વધુ રોજગારી ઊભી કરવી જોઈએ એવું માનીએ તેવી બાબત સ્વીકારાઈ હતી. યંત્રોનો ઉપયોગ ઓછો કરવાનો, અને આપણે તે માણસો વધારે છે તો વધારે લોકોને કામગીરી આપવાની જેથી લોકોને રોજગારી મળી શકે, એ બાબત સ્વીકારેલી. પરંતુ ઉદાર ઔદ્યોગિક નીતિના ભાગરૂપે એવું સ્વીકાર્યું કે યંત્રોનો મહત્તમ ઉપયોગ કરવાનો, વધારે ઉપયોગ કરવાનો, એટલે ઉત્પાદન પણ વધારે થાય. અત્યારે ઘણા બધા ઉદ્યોગો રોબોટનો ઉપયોગ કરીને પણ વસ્તુઓ બનાવી રહેલા છે. કેમ? તો કે રોબોટને તમે કમાન્ડ આપો એટલે એ પ્રમાણેનું જ કામ કરે. માણસને તમે કહો તો એ પ્રમાણેનું કામ નહીં પણ થાય. દર વખતે વસ્તુ એક સરખી નહીં પણ બને. ઘરે તમે એકમાં વસ્તુ વિચારી જાઓ, ધારો કે તમારે કોઈક એક કામ કરવું છે તો એ કામ દર બીજે દિવસે તમારે એ કામ કરવાનું હોય તો દર બીજે દિવસે તમે એ કામ સેમ એવી જ રીતે કરી શકો એવું બની શકે. ઘણી વખત ઘરમાં તમે લેસન કરવા બેઠા હો, તમે નક્કી કરો કે મારા આજે આવા અક્ષર કાઢ્યા છે, મેં આવા જ અક્ષર દર વખતે નીકળવા જોઈએ, એવા સેમ અક્ષર દર વખતે કાઢી શકો છો. અક્ષર કાઢવા, તમારા પોતાના અક્ષર પણ કાઢવા ઘણી વખત સરખા નથી થઈ શકતા, શક્ય નથી થઈ શકતા. બરાબર? તો સ્વાભાવિક વસ્તુ છે કે યંત્ર દ્વારા જો ઉત્પાદન કરવામાં આવશે તો એ એક સરખું જ થશે. માણસો એક સરખું લખાણ નથી કરી શકતા, તો એક સરખું ઉત્પાદન દર વખતે કરશે એવું જરૂરી નથી. એટલે એના માટે યંત્ર માનવ અથવા તો તમે રોબોટ કહી શકો એના દ્વારા અથવા તો મશીનરી દ્વારા વસ્તુનું ઉત્પાદન થાય છે, જે ગુણવત્તાયુક્ત હોય, જથ્થાબંધ એટલે મોટા પ્રમાણમાં હોય, સતત ઉત્પાદન થયા કરતું હોય અને એક સરખું હોય. સામાન્ય લોકો બેંકની સેવાનો લાભ વધુ મેળવી શકે તે માટે લગભગ બધી જ બેંકોએ હવે ઈ બેન્કિંગ અને એમ બેન્કિંગનો લાભ પોતાના ગ્રાહકોને આપવાનું નક્કી કર્યું છે, અને તેનો તેઓ સરળતાપૂર્વક ઉપયોગ પણ કરે છે. ઈ બેન્કિંગની સેવાનો લાભ ઇન્ટરનેટ કનેક્શન દ્વારા, કોમ્પ્યુટર દ્વારા અને ઇન્ટરનેટ કનેક્શન દ્વારા સ્માર્ટ મોબાઈલ ફોનથી એમ બેન્કિંગ સેવાઓ પૂરી પાડે છે. એટલે બેંકમાં જે કામ તમે કરતા હતા અને તેમાં બેંકમાં માણસોની જરૂર પડતી, તેની જગ્યાએ એ જ કામ હવે તમે મોબાઈલમાં કરી નાખો છો, ટેકનોલોજી આવી ગઈ. બરાબર? તો એ ઝડપથી વિકાસ થઈ રહ્યો છે તેનું પરિણામ છે. પછી છે રાજકીય પરિબળો. તો સરકાર સાથે સંકળાયેલ પરિબળો એટલે કે રાજકીય પરિબળો કે અને જે પક્ષની સરકાર છે તેની આર્થિક વિચારધારા કેવી છે એ બાબતો અહીંયા રાજકીય પરિબળો પર અસર કરશે. એટલે કે સરકાર સાથે સંકળાયેલા પરિબળો અને જે પક્ષની સરકાર હોય તેની આર્થિક વિચારધારા સાથે સંકળાયેલ પરિબળોને રાજકીય પરિબળો કહે છે. કયા રાજકીય પક્ષની સરકાર છે, સરકારનું ઉદ્યોગો પ્રત્યે, જે સરકાર છે એનું ઉદ્યોગો પ્રત્યેનું વલણ કેવું છે. અત્યારે આપણે વાત કરીએ તો બધા જ જાણો છો કે આપણે ત્યાં ભાજપ સરકાર છે અને બધા એવું કહે છે કે ભાજપ સરકાર, અને તેમાં પણ ખાસ મોદી સાહેબનું વલણ ઉદ્યોગો પ્રત્યે વધારે છે, ઉદ્યોગોના વિકાસ પ્રત્યેનું વધારે છે.
તો એ બાબતે અહીંયા અસર કરે. એટલે જે સરકાર છે એનું ઉદ્યોગો પ્રત્યેનું વલણ, હિત, એની સાથે જે હિત ધરાવતા છે એ જૂથો દ્વારા થતો એમનો પ્રચાર, કાયદો બનાવવામાં અને તેનો અમલ કરવામાં સરકાર કેટલું સક્રિય છે, રાજકીય પક્ષો પોતાની વિચારધારાઓને નો સમાવેશ રાજકીય પરિબળોમાં કરે છે, તો તે બાબતે અહીં ઇફેક્ટ કરે. દાખલા તરીકે આપણે એ પણ જોયું કે પશ્ચિમ બંગાળમાં ટાટા ગ્રુપની ટાટા મોટર્સ કંપનીની જે નેનો મોટરસાઇકલની વાત હતી તે મોટર કારના પ્રોજેક્ટ માટે પ્રચંડ વિરોધ થયો. ક્યાં? બંગાળમાં. એટલે ટાટા ગ્રુપે પોતાનો પ્લાન ખસેડવાનો નિર્ણય કર્યો. ત્યારે ગુજરાત સરકારે ટાટા મોટર્સને આ જ પ્રોજેક્ટ માટે ઘણા બધા પ્રોત્સાહનો પૂરા પાડવાની શરતે સાણંદ નજીક પ્લાન્ટની સ્થાપના કરવા માટે આમંત્રણ આપ્યું. તે ટાટા કંપનીએ સ્વીકાર્યું. એટલે ગુજરાત સરકાર ઉદ્યોગ સાહસિકોને ઉદારતાપૂર્વક સ્વીકારે તેવું વાતાવરણ છે, જ્યારે પશ્ચિમ બંગાળમાં એની ના પાડવામાં આવી. એટલે તેના કારણે ગુજરાત ઔદ્યોગિક વિકાસની ઝડપથી વધ્યો હતો. એ વસ્તુ બી એટલી જ હકીકત છે. બરાબર. ત્યારબાદ છે, એટલે આ છે તમારો રાજકીય પરિબળ. ત્યારબાદ છે ધારાકીય પરિબળ, લીગલ ફેક્ટર, જે તમને નિયમો બતાવે છે. ધારાકીય ફેક્ટર્સ એટલે કે પરિબળો એટલે સંસદ કે વિધાનસભા જે છે એના દ્વારા જે કાયદાઓ બને, જે એકમોને ધંધાકીય એકમોને સંસદ અને એના દ્વારા વિધાનસભા દ્વારા પસાર થયેલા જે કાયદાઓ છે એ પાલન કરવાનું ફરજિયાત છે. એટલે આ જે કાયદાઓ બને છે એ કાયદાઓની અસર થાય કોઈ પણ ધંધાકીય પ્રવૃત્તિ હકીકતમાં તો સમગ્ર સમાજના વિકાસ માટે જ હોય. બરાબર. સમાજના વિકાસને વેગ મળશે, કલ્યાણકારી પ્રવૃત્તિઓમાં પણ વધારો થશે. એટલે તેવા હેતુથી ધંધાકીય પ્રવૃત્તિઓ આકાર લેતી હોય. એવું જ વિચારેલું હોય કે વિકાસને, સમાજનો વિકાસ થાય અને કલ્યાણકારી પ્રવૃત્તિઓ થાય. ધંધાના વિકાસ અને સમાજના કલ્યાણને પ્રત્યેક સંબંધ છે, એ હકીકત છે. તેથી ધંધાનો જે વિકાસને વેગ મળે અને તેના જે સારા પરિણામો આવે એ સમાજમાં વહેંચાય, એના માઠા પરિણામો પણ સમાજ જ ભોગવવાના થાય. એટલે એ માટે સરકાર સજાગ રહે કે બને તેટલું પ્લસ થવું જોઈએ, માઇનસ નહીં. ધંધાકીય નિયમન એટલે કે નિયમો માટે વિવિધ કાયદાઓ બનાવવામાં આવેલા છે, જેવા કે ઔદ્યોગિક વિકાસ અને નિયમન ધારો 1951, ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેશન એક્ટ 1951, 1951નો. આવશ્યક ચીજવસ્તુઓ માટે પણ ધારો બનાવવામાં આવ્યો 1955નો. ઇનિશિયલ કોમોડિટીઝ એક્ટ 1955, ટ્રેડમાર્ક ધારો 1969નો. પ્રમાણભૂત વજન માટેનો માપ ધારો, એટલે ગમે તે રીતે તમે છેતરી નહીં શકો, 1969નો. સ્ટાન્ડર્ડ ઓફ વેટ્સ એન્ડ મેઝર્સ એક્ટ. અને પછી ગ્રાહક સુરક્ષા ધારો, કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ, આપણે આગળના ચેપ્ટરમાં જોઈ ગયા 1986નો. તો આ બધા ઔદ્યોગિક વિકાસ અને નિયમન માટેના એટલે કે ધંધાકીય નિયમન માટેના અલગ અલગ પ્રકારના કાયદાઓ છે, જેની મર્યાદામાં રહીને આપણે કામ કરવું પડે. એટલે જે વ્યક્તિ ધંધો કરે એ જો આ નિયમો ફોલો નહીં કરશે તો એ નહીં ચાલશે. એટલે એ નિયમો જે બને છે એ તમારો જે ધંધો છે એની ફેવરમાં છે કે એની વિરુદ્ધમાં છે તે મહત્ત્વનું. તો તેના આધારે તમારા ધંધાને વેગ મળે અથવા તો તમારો ધંધો અવરોધાય. સમયની જરૂરિયાત છે એ મુજબ જૂના કાયદામાં સુધારા કરવા જ પડે. જે પ્રમાણે સમય બદલાય છે એ પ્રમાણે જૂનામાં ફેરફાર કરવા જ પડશે. એ પ્રમાણે આપણે એ જ ગરડમાં ચાલ્યા કરીએ એ નહીં ચાલે. એટલે ઘણી વખત તેને નાબૂદ પણ કરવામાં આવે. ઇજારાશાહી અને પ્રતિબંધક વેપાર ધારો 1951માં તો મોનોપોલીઝ એન્ડ રેસ્ટ્રિક્ટિવ એક્ટ, ટ્રેડ પ્રેક્ટિસીસનો એક્ટ. તો એમાં ફેરફાર કરીને ભારતીય કંપનીએ પોતાનું કદ વૈશ્વિક ધોરણે ધારાધોરણો અનુસાર વધારી દીધું છે. હવે આ જે છે મોનોપોલીઝ એન્ડ રેસ્ટ્રિક્ટિવ એક્ટ, તો એના માટે ડિટેલમાં આપણે સમજવું પડે. જે તમે એકચ્યુઅલમાં તો MRTP એક્ટ ધોરણ 11ના ઇકોનોમિક્સમાં જોઈ ગયા છો. એટલે એ સંદર્ભે જ હવે અહીંયા આગળ આપણે એ ટૉપિક પણ સમજવાનો થાય. આ છે તમારા ધંધાકીય પર્યાવરણને અસર કરતા પરિબળો. આ પ્રશ્ન અહીંયા પૂર્ણ થાય છે. હવે આગળ આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં અભ્યાસ કરીશું. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે અને અનુરૂપ ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ વિશે સમજૂતી મેળવીશું, જે એકચ્યુઅલી તમે ધોરણ 11ના ઇકોનોમિક્સમાં ભણીને આવ્યા છો, પણ તેના વિશે તે અને તેના સાથે થોડું નવું
પણ જાણવા મળશે. તો એ વિશે આપણે નેક્સ્ટ સ્ટુડિયો લેક્ચરમાં અભ્યાસ કરીશું. થેન્ક યુ.